અહીંયા પડી છે કોથમરી. તો અહીંયા ભરાઈ ગયું છે ભાત કમ્પ્લીટ છે. મિત્રો વિયાવા છે અને જો કાંઈક બીડમાં સહી આપ ચાલુ જ નથી થતી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. તો અત્યારે વાગી જશે 12:10 થઈ છે અને આજે જવાનું છે આપણે વાડીએ ભાત દેવા. જો કે આજે છે વાડીએ છે દાળિયા મોગરા નીંદવાના, તો આપણે એને ભાત દેવા જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. રોટલાને હજુ બની ગયું છે, આમ તો કે બાકી છે. બને બતાવી દઉં તમે. તો ભાઈ રોટલા બની ગયા છે અને અહીં પડી છે કોથમરી અને છે કઢી વડી, ચણા લોટની વડીનું શાક છે ભાઈ. અને સાવનું છે આપણે વાડી આજે ભાત દેવા. તો કે વાડી થાય છે આપણી ઘરથી લગભગ 2 કિલોમીટર જેટલી આગી થાય છે. તો થોડુંક વહેલા જવું જોઈએ અને આજથી લગભગ દાળિયા છે, લગભગ 5 થી 6 દાળિયા છે. તો ભાત દેવાનું છે આપણે અને દક્ષને બધા તો ઘેરે છે, એને લઈ જાઉં વારે વાડીએ આટો મારવા અને ભાત દેતા હોઈશું. તો એવું કામ છે આજનું આપણું. શું લેવાનું તારે? ડવ શેમ્પુ આપી દઈ. કોઈને શું લેવાનું છે? આ બાજુ બી કે ચાલો ભાઈ, એક ડવ શેમ્પુ આપી દેવાનું છે અને વાડીએ લઈ જવાની છે. અહીંયા ખોલી જો હે બરે. ચાલો ભાઈ, ડવ શેમ્પુ. તારે? મારે શેકવાના પાપડ. હાલો, 2 પપ્પાના શેકવાના પાપડ આપી દઈએ. હેલો, 2 પાપડ. અને આપણે લઈ જવાની છે દૂધની બાટલી વાડીએ ચા કરવા માટે. જાવે દૂધની બાટલી એક લઈ લઈ. પછી અત્યારે દૂધની બાટલી આપી દઈએ તો પછી રોંઢકના ચા બનાવ્યું હોય તો પાછો ધક્કો ન થાય ને, કેમ કે વાડી આગી છે. એટલે અત્યારે દૂધની બાટલી આપી દઈએ ને એટલે 3 વાગે ચા બનાવી નાખે તો આપણે ધક્કો ન થાય. તો અહીંયા ભરાઈ ગયું છે ભાત કમ્પ્લીટ, થેલીમાં ભરાઈ ગયું છે. દૂધની બાટલી નાખવાની છે. દૂધની બાટલી નાખી દો. એવું છે બધું. તો ચાલો મિત્રો, હવે જઈએ છીએ આપણે વાડી બાજુ. મળીશું હવે વાડીએ. શું કહે છે દક્ષ? શું કહે છે? શું કહે છે? કોને કે? ચાલો ભાઈ, ભાત ટીંગાડી દીધું છે ગાડીએ. અમારા દક્ષ પેન બધા આવી ગયા છે. હાલો નીકળીએ વાડીએ જવા તરફ. ફાઇનલી પહોંચી ગયા છે આપણે અત્યારે વાડીએ. દક્ષની જો બધા જાય છે, આમ બધા દાળિયા કામ કરે છે. તો મિત્રો જો કાંઈક આવું છે આપણા મોગરાના ખેતરની વાડી. અને જો અહીં થોડુંક ઝૂમ લઈ લઉં. અહીંયા 5-6 જણા કામ કરે છે. મારા પપ્પા છે, મારા બેન છે, મારા વાઈફ છે અને 3-4 દાળિયા છે. ટોટલ 6-7 જણા છે. અને લગભગ જમીન હશે 10 વીઘા જમીન છે. જો સામે સુધી રહીને ત્યાં સુધીની જમીન છે, એટલે 10 વીઘા જમીન. અહીં આપણે ભાત ટીંગાડ્યું છે લીમડા હેઠે અને બપોરા કરવા બધા અહીંયા બે છે. એટલે અહીંયા ભાત મૂકી દીધું છે ઓરું. અને બાજુમાં છે તળાવ ભરેલું છે. આ પાછળ જે તમને દેખાઈશ ને ત્યાં તળાવ ભરેલું છે પાણીનું. અને અહીંયા બાજુમાં ઘઉં કરેલા છે. અને અહીંયા છે ગેબન શાપીર બાપુની દરગાહ.
અને બાજુમાં જો તમે બાજરો ને એવું આવેલું છે સરસ મજાનું. મિત્રો હવે છે ને જો અહીંયા એક બાળકોને હિંચકા ખાવાની એની બધી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ગેબન શાહપુર બાપુની દરગાહ છે ને ભાઈ રવિવાર અને ગુરુવાર 2 દિવસે મુસલમાનનું મંદિર છે દરગાહ. એટલે જો કાંઈક એટલું બધું માણસ છે આજે આવેલું અને હિંચકાને ને જો સરસ મજાની વ્યવસ્થા કરી નાખેલી છે. બાજુમાં છે ઝાડક જંગલ વિસ્તાર, આ બાજુ છે પાણીનું તાળાવડું અને એક્ઝેક્ટ સામે છે ગેબન શાહપુર બાપુની દરગાહ. અને જો વડલાનો સાંયો એકદમ ઘનઘોર સાંયો છે. 2 જણનો માણસ જમી શકે ને ભાઈ ઓડો એટલો વડલાનો અહીંયા સાંયો પડે છે. દરગાહનું કામ હજી બાજુનું દરગાહની બહારનું કામ ચાલુ છે અત્યારે. તો ભાત દઈને આપણે મિત્રો વિયાવ્યા છીએ અને જો કંઈક બીડમાં સહી આપણે ત્યારે હમણાં રસ્તામાં હવે જો અહીંયા છે થોડીક જડી છે બોરડી. હવે જોઈ જો બોર હોય ને તો થોડા ખાતા જાય. છીણીયા બોર છે અને જો બોરડી ભરેલી છે. જો થોડા બોર છે અત્યારે. હેઠે પડ્યા લઈ લેવી તો હેઠે પડ્યા હેઠે હશે જો બોર કેટલા પડ્યા છે તમે તો હેઠે થોડુંક ઝૂમ કરીને લઈ લેજો. જો કેટલા બધા બોર પડ્યા છે. લાલ લાલ છે દેખાય ને બધા બોર છે. કેટલા બોર છે જો તમે હવે વીણવા વાળો નથી કોઈ વાડીમાં જો છે ને બોર એટલે પાકલ બધા ખરી ગયા છે. બધા બોરડી ખાલી થઈ ગઈ છે. બધા પાકલ હતા ને બધા ખરી ગયા છે નીચે બોર બધા. ભાઈ તને નાખી દે સીધું બીજામાં. બોલ્યો બોલ્યો હું બોલ્યા મારું પણ બહુ કરી હા કે હે સાલું જ નથી થતી. સાવી નથી છે સાવી ડાયરેક્ટ છે. બુલેટ બુલેટ બંધ પડ્યું હતું અને ધક્કો મારવાનો હતો. સાવી હતી એની ડાયરેક્ટ હતું અને હારાનું સાલું થતું નથી એ વાટે પડ્યું છે રસ્તામાં. અને મેં થોડીક ટ્રાય કરી છે અમે અને એક ભાઈ ટ્રાય મારે છે જો સાલું થાય ને તો. કેમ કે બુલેટ એટલે હારાનું વજનદારી એટલું ધક્કો મારી બીજામાં નાખીને ટ્રાય કરી પણ સાલું થયું નથી. અને મારે થાય છે મોડું તો આપણે હવે જવા દઈએ ઘર બાજુ અને ચાલુ થાય તો ઠીક નકર ઘોડી મારીને મૂક્યા હોય. બુલેટ અહીં મૂકતા હતા ને કોઈક ભાઈ આવશે ને એના મેન માલિક એ કોકનું બીજાનું લાવેલા છે પાછા એટલે મેન માલિક આવશે પછી લઈ જાય ચાલુ કરીને. જો ભાઈ મિત્રો આ પાછળ ગાડી ગઈ અને પાછળ પડ્યું છે બુલેટ. કાંઈ ચાલુ થયું નથી ભાઈ. અમે ધક્કો મારી થાકી ગયા છીએ અને જો એ ભાઈએ મહેનત કરી મેં પણ મહેનત કરી અને કાંઈ ચાલુ થયું નહીં ભાઈ. ડીઝલમાં બુલેટ છે અને આ કમ્પ્રેશન પકડતું નથી. હવે એ ભાઈ જેનું છે એનું દઈ દો પાછું એને અને કાંઈક ચાલુ કરાવો ભાઈ. કેમ કે ધક્કો મારીને તો અમે થાકી ગયા છીએ. 1.5 કિલોમીટર 1.5 કિલોમીટરથી ધક્કો માર્યો બીજામાં નાખીને ટ્રાય મારી ચાલુ કરવાની પણ ચાલુ કાંઈ થયું નથી ભાઈ. તો મિત્રો હવે આપણે પૂગી ગયા છીએ ઘેરે. તો બુલેટ તો ભાઈ હેરાન કરી નાખ્યા હો ભાઈ. સારું ચાલુ જ થયું નહીં અને તો ખરેખર 12:30 વાગ્યાને આપણે જતા ભાત અત્યારે 1:30 વાગે 1 કલાક થઈ ગઈ ભાતમાં જો. અને ત્યાં બે જાય આપણે જમવા. અને તો ભાઈ શું છે શાક છે વડીનું શાક છે રોટલા છે છાશ છે અને મૂળો ને એવું બધું છે. તો ભાઈ હાલો મિત્રો આપણે હવે જમી લઈએ. હવે જમી લીધું છે અને રિશ્તાબેન જો કાઢે છે હંજવારી. વાળ નાખી બેટા ત્યાં ઉપરથી વાળ નાખો ને પોતું માટી જાય ઠામડા પેડા ઠામડા ઉટકી નાખો હો. વાગી ગયા મિત્રો અત્યારે 2 વાગી ગયા છે. એવું બધું કામ છે અત્યારે ભાઈ. બુલેટ વાળા યાર તો હેરાન કરી નાખ્યા ને ભાઈ. એમાં બધું વિખાઈ ગયું. 12:30 1 વાગે તો જમીન કુપોરા થઈ ગયા હોય અને બીજું કામ થઈ ગયું ઘણું પણ. તો મિત્રો છે ને આ તો આપણો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. મિત્રો નેક્સ્ટ વ્લોગ જે આવવાનો છે ને ભાઈ એ આવવાનો છે રામાપીરની દેગનો વ્લોગ આવવાનો છે એ પણ તમને કહી દઉં. તો ખાસ ભાઈ કે વ્લોગને પૂરેપૂરો નિહાળજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા
વ્લોગ વિડીયો સાથે મિત્રો જય માતાજી.